દિવસે કોઈને લાગે નહીં કે આને તાવ હશે અને રાત પડે એટલે ફૂલમ પર ઠંડી લાગે તાવ મારો મારા પપ્પાનો ને ભાઈ અનિલનો તાવ એમ જ આવે દિવસે કોઈને લાગે નહીં કે તાવ આવે અને સાંજે છે ને જેવા આપણે આરામમાં પૂહું ને એટલે તાવ આવી જાય આ ઘડીએ ઘડીએ મૂંડો છે ને આડો આવતો ઘડીએ ઘડીએ આમાં કેમેરાની ઓલામાં આવવામાં કાટકા એના ફેસ વિડિયો બનાવી છે આપણી જા હા એવું છે ને ભાઈ શોખ છે ટકોઈથી મોટી થઈને વિડીયો બનાવે કાટકા બનાવી કે ટકા હા એમ ટકો આઈડી ઇટ્સ ટકો છે ને આપણે આઈડી નામે રાખવાનું છે મોટી સીધી એટલે કાટકા બનાવી ને અત્યારે છે ને ફેમિલી વાળા વિડીયો બનાવતો હતો ને તો ઓલા દાદાજી હતા ને માલવાળા એ દાદા કે આ એમાં એ કે વાંધો નહીં ગમી દો એ કે અમે સારું નથી દોદાનું કરી કે જય માતાજી એટલે એ દાદાને જ મેં લઈ લીધા મેં કહું તમારી વ્યામું ને એવું છે ને બધું મેં કહેવામાં આવ્યું છે મેં કહું દેખાય એટલે છે ને આપણે દાદાને લઈ લીધા અને હવે છે ને ફટાફટ ઘરે પહોંચી હર હર મહાદેવને કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાંથી છો તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે છે ને મિત્રો આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો તો તમને પણ મિત્રો ખબર તો પડી જ ગઈ છે મારું મોટું જોઈને કે મજા જ નથી એમ કાલનો મિત્રો છે ને તાવ આવે છે પણ કાલે તો મિત્રો આપણે જેમ તેમ કરીને આખો બ્લોગ એ બની ગયો છે પણ આજે છે ને દવાખાને જવું જ પડશે એટલે છે ને ભાઈ જો જાગૃતિબેન ચાર થાય છે અને અત્યારે હું તો કારુનો ઊભો થઈ ગયો પણ અત્યારે એડિટનું થોડુંક બાકી હતું ને તો હું તો હો આપણે ગાડી લઈને પહેલાં દવાખાને જઈ આવું અને આખું છે ને આમ શરીર ભારે ભારે થઈ ગયું જોખે ને એવું લાગે છે એટલે આજે બે કીધું છે ને હું દવાખાને જઈ આવું એમ અને મારા પપ્પાએ છે ને ઝાર વાવવા જવાનું છે કાલે અમે લેવા હતા ઝાર ને ઓલું ખોખું ને એવું એટલે આજે ઝાર વાવવા જાય ને હું બેળા આવતા દવાખાને જઈ આવું એકલાને જવાનું છે તારે આવવાનું છે બેન દવાખાને હે જાગૃતિ દવાખાને આવું આની પાસે શું કરાય માથું શીખવાડે કે વળાવતા 1% તને આવડે વળાવતા હા જાગૃતિની છે ને ભાઈ ટકો એ માથું વળાઈ જાય છે એને આવડે તને આવડે 1% હા એનું કોને વળાવી દીધું એને પૂછતો એનું માથું તો બા છે ને એમ એને કર્યું જાગૃતિ આ ટકાનું માથું વળાવી દીધું ને ટકાનું છે ને એ જાગૃતિ વળાવે છે સવારે મિત્રો જે બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો પછીનો કર્યો જ નહોતો કેમ કે અત્યારે હું તો ને ત્યાં મારા પપ્પાનો ફોન આવ્યો કે ઝાર વાવ્યું છે તો ઘટી તો આમાં થોડીક ઝાર છે ને કે તું લીન ને આવી આમ અને મારા મારે જાગૃતિ બે ગયેલા છે વાડીએ હું અત્યારે શું તો દવાખાને જે નથી ગયો આમ હાલીને આમ શું કે ગાડી લઈને જવું ને આળા ચડે ને એકલાને ગાડી આપવી ને આમ શું કે થાકી ગયો ને તો આમ બીક લાગે આમ પડવાની કે છે ને ધીમે ધીમે અત્યારે હું ઝાર અત્યારે લઈને જાઉં ને પછી એવું લાગે ને વળતા આવું ને તો દવાખાને જતો હોય છે ને વાડીએ અત્યારે આવી ગયો શું જે વાડીએ મિત્રો આપણે દવા આપણે છોડી હતી ને એ વાડીએ અત્યારે કામકાજ અત્યારે ચાલુ છે ઝાર વાવવાનું હવે વધીને 1 થી 2 ગોતાનું કામ છે તો એટલું એણીથી એટલે બાકીનું આ બધું છે ને વવાઈ ગયેલું છે અને ઓલા પણ થોડીક ઝાર લાવ્યો ને 2 માણસ એટલી ના છે અને મારા પપ્પા હેઠે છે એટલે ઘટે ને તો કે ઊભું ન રહેવાનું થાય એટલે મારા પપ્પા કહે કે અગાવી કે તું લીલને વી એમ હવે 2 ગોથા હશે ને એકાદું 2 ગોથા ઓલા પણ છે હેઠા ને આડા એટલે આ રીતનું છે બધા છે ને અત્યારે વાવી દીધું અમારા કાકાને એ વાવી દીધું મમ્મીએ વાવી દીધું ઓલી સાઈડમાં બધું હોવા ગયું એટલે આ બધું છે ને આ રીતે વાવવાનું છે તો એટલે આ રીતનું ખેતર છે અત્યારે તમે જોવો ને ત્યાંથી કેવું દેખાતું કપા પાણકાવાળું અત્યારે તમે જો કાળું ભમર થઈ ગયું તો હવે અત્યારે છે ને થોડુંક જમીન કાઢવીને પછી છે ને અત્યારે પંખા ખોલવાના હતા 2 પંખા બળી ગયા ને દાદી ગયા ને એ અત્યારે 2 પંખા અત્યારે લઈને વીએ છે અને આપણે જાગૃતિબેન છે ને એ ગોતે છે ઠેલી કેમ કે બહાર જવાનું છે પંખા રિપેરિંગ કરાવવા એટલે 2 પંખાને ઠેલીમાં નાખીને આપણી ગાડી લઈને જવાનું છે એટલે ફટાફટ છે ને પંખા રિપેરિંગ થાય એટલે ગરમીની બહુ કાંઈ દિક્કત ન બહુ રહે આપણે છે ને તો અહીંયા ફિટિંગ કરી નાખવાનો છે ત્યાં ગયો અહીંયા કરાવવું હાલે હાલે ગમે હાલે એમાં ડિઝાઇનનું ને એવું કાંઈ ન હોય પણ ઓલું ગુલાબી થાય ઓલો કબાટ હરખો દે ઊંધેડું ગળી જાય એટલે આમાં ખાઈ જાય એટલે આવું છે ભાઈ છે ને આપણે પંખા દાજી ગયા ને એટલે રિપેરિંગમાં નાખવાના છે અને મારા પપ્પા ગયા છે વાડીએ તારે વાડીએ દાન છે તો વાડીએ તારી રીતે ઉપેડી દઉં એટલે આને છે ને ભાઈ નેદવા દાન છે ને મને તો આવે તાવ એટલે મારે ત્યાં નથી જવાનું મારે હોવાનું છે હું છે ને પંખા મેકવા આવ્યો હતો ભાઈબંધને દુકાને અત્યારે છે ને વળી આવ્યો છે ને તમે મિત્રો વ્યૂ જોવો ને લોકેશન તો અત્યારે 1 નંબર છે ને નજારો તમે જોઈ લો મજા આવ્યા કરે આમ બસમાં રસ્તો છે ને 2 સાઈડ છે ને પાણી વરસાદનું ભરેલું છે લોકેશન છે હલો ટક 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 ગાબડિયું મારો ભાઈ આને છે ને પપ્પાને મસ્તીનો એક આ ખેડો તો સીધા અંદર એક નંબર લોકેશન
તો એ કે વાંધો નહીં ગમે રહો એ તો અમે સારું તમે દો કે જય માતાજી એટલે એ દાદાને જ મેં લઈ લીધા મેં કહું તમારી વ્યાહું ને એવું છે ને બધું મેં આમાં આવી છે મેં કહું દેખાય એટલે છે ને આપણે દાદાને લઈ લીધા અને હવે છે ને ફટાફટ ઘરે પહોંચી બાકી તમે વ્યૂ જો ને તો એક નંબર છે જોરદાર ખતરનાક વ્યૂ આવે તો ભાઈ અત્યારે છે ને ફરી વાર અત્યારે આપણે અગાસીની ઉપર અત્યારે આવી ગયા હતા કેમ કે તમને ખબર છે આપણે અત્યારે આવીને આપણું કંઈક કામ તો હોય જ એમ તો આજે પણ મિત્રો છે ને રીલ્સ શૂટ કરવાની હતી કેમ કે જાગૃતિ મિત્રો ભાવનગરથી આવી ને એટલે ઘણી ખરી રીલ છે ને આપણે સ્ટોક કરી નાખ્યું એટલે આપણે આઈડીમાં નથી આવવાની બધી જાગૃતિબેનની આઈડીમાં આવવાની છે તો એકની એક ક્લિપ છે ને 7 થી 8 પેરી મિત્રો રીટેક મારી હતી એમ કીધે ક્લિપ એક બની છે મેઇન એમ અત્યારે પવન ત્યાં હોતો એટલે મેઇન કરીને કેટલી રીલ્સ બની ચાર નહીં એક બે હા 2 3 4 રીલ્સ છે ને સ્ટોક એટલો થઈ ગયો છે ને આ ઘડીએ મૂંડો છે ને આડો આવતો ઘડીએ આમાં કેમેરાની ઓલામાં આવવામાં કાટકા હા એવું છે ને ભાઈ શોખ છે ટકોઈથી મોટી થઈને વિડીયો બનાવે કાટકા બનાવી કે ટકા હા એમ ઇટ્સ ટકો છે ને આપણે આઈડીનું નામ રાખવાનું છે મોટી થઈ ને કાટકા બનાવી ને એટલે ભાઈ છે ને એવું છે એટલા માટે અમે ધાબાની પર અત્યારે આવ્યા હતા ને અત્યારે સવારે છે ને તાવ આવી ગયેલો હતો પણ અત્યારે પાછા મોજમાં આવી ગયા છીએ વગર ટીકડી જાય ત્યારે ત્યાં દવાખાને નથી ગયો જવાનું હતું પણ રવિવાર હતો ને એને છે ભાઈ નો ગયો મેં પછી જાય અત્યારે કમ્પ્લીટ અત્યારે થઈ ગયું છે આજે તો તાવ આવે તો ખબર પડે હાજે પાછું મને જાગૃતિને આવી દઈ જાવ મને નથી આવતો તને આવશે હાંજે તાવ પણ એમ નહીં તું વાળા કોને કોઈ દી તને તાવ તને મારો હાથ એમ તો હું કહું મિત્રો કેવું છે ખબર મને તાવ આવે ને તો દિવસે કોઈને લાગે નહીં કે આને તાવ હશે ને રાત પડે એટલે ફૂલમ પર ઠંડી લાગે તાવ મારો મારા પપ્પાનો ને ભાઈ અનિલનો તાવ એમ જ આવે દિવસે કોઈને લાગે નહીં કે તાવ આવે અને હાજે છે ને જેવા આપણે આરામમાં પૂહું ને એટલે તાવ આવી જાય એટલે આજ તો છે ને આવે ને એટલે આજ તો બ્લોગ તમને ચાલુ કરીને તમને બતાવી આવડું આજ કે ઓલું તો નથી એટલે ટેમ્પરેચર એ બતાવવું કેટલું ગરમ છે એમ એટલે તો બતાવી જ એમ એટલે છે ને અત્યારે એટલા માટે આવ્યા છે ધાબાની પર રીલ શૂટ કરવા બાકી નીચે શું મળે છે આપણે કંઈ ખબર નથી પાંચ કંઈક દાળ ઢોકળીને દાળ ભાતનું કેવું પડશે આપણે મજા નથી ને એટલે કંઈક ખાવાનું બનાવો શું કેવું છે ભાઈ શું બનાવ્યું તાવને હોવાથી સારું કે આપણે જે કંઈ બનાવે ખરા ભાવે નહીં ખાવાનું હા એ ભાવે નહીં કંઈ ખાવાનું તાવ આવતો ને તો બહુ બધી આમ ઓલું મેકું છું હું જે ડિમાન્ડ કરું ને પૂરી કરવા ત્યારે તો પણ ખાવું જ ન ભાવ એટલે એવું મને એમ કીધું તારે શું તારે ખાવું દાળ ઢોકળી ખાવી કે દાળ ભાત દાળ ભાત બનાવો એમ દાળ ઢોકળી બનાવો પછી ત્યારે બનાવે ખરા પણ આપણે ભાવે નથી કામનું કામ કરવું જ લાગે બપોરે શાકને રોટલી ખાતું નહીં કરવું કેમ કે એટલું બધું ભાવે એવું બધું છે તાવ આવે ને કંઈ મજા ન આવે અને આજે પણ મિત્રો આપણે સવારના પોરમાં પાછો આપણે વ્લોગને સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે છે ને મિત્રો આપણે જાગી જશું ખરું ને પણ આજે જવાનું છે શું વાડિયા કેમ કે વાડિયા આપણે જવાનું છે મારા પાસે છે ને દવા છાંટવા ને મારા મા કરે છે અત્યારે વાંધા અને આપણે આ બેનને છે ને તો કાંઈ એટલે કંઈ કામ ન હોય આખો દી છે ને ફોન લઈને બેસી રહેવાનું બાકીને કંઈ કામ ધંધો કોઈ દીકરી હોય નહીં ભાવનગરથી આવીને તેથી થોડુંક એવું કામ કરે ને કાંઈક ને કંઈક લગાડીને બેસી જાય હું શું હતું ને બધી આપને ખબર હોય શું કર્યું નેતવાજી હું હા છે ને નેતવાજી ને હાથ હરીને દુઃખ હોય મને એક દીમાં બોલવાને એટલે છે ને ભાઈ આવું બધું છે ને આજે પણ એને આજે આવવાનું છે કે તારે હા એટલે આવી કામની સીધે નહીં એટલે આપણે કામ કરવું પડે મને તાવ આવે ને તોય ત્યાં મારે છે ને દવા છાંટવા જવાનું છે કપાસની અંદર જે આપણે ડોડા કરેલા છે ને એની અંદર ડોડામાં દવા મારવાની છે એટલે હું છાંટી દવા ને જાગૃતિ ને મારો માઈ છે ને બે નેજ છે ને મારો પપ્પા એ હાથી આપશે એટલે છે ને બધામાં હસવાઈ રહ્યો એટલે આજનો બ્લોગ છે ને એટલા માટે જ આપણે સ્ટાર્ટ કર્યો છે કાલનો અધૂરો છે ને એ જ છે આજનો બ્લોગ એટલે જે તમે જોતા આખો બ્લોગ જોઈ છે ને તો તમને આઈડિયા આવી જાય બાકી આજનો બ્લોગ એ તમને કેવો લાગ્યો ને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો બાકી મળીશું કાલે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય